નમસ્કાર મિત્રો, સૌને જય માતાજી। વિદ્યાર્થી મિત્રો, એક સચોટ માહિતી બહાર આવી છે। એક નવા ખુશીના સમાચાર આવી રહ્યા છે કે ધોરણ 10 અને ધોરણ 12ના રિઝલ્ટ વિશેનું એક મહત્ત્વની અપડેટ ડિક્લેર થઈ છે। તે અપડેટ ખાસ મહત્ત્વની છે કેમ કે દીપક રંજાણી દ્વારા કે જે બોર્ડના સચિવ દ્વારા જે તારીખ જાહેર કરવામાં આવી છે તે તારીખના દિવસે બોર્ડનું પરિણામ જાહેર થઈ જશે। એટલે કે આજ સુધીની ઘણી બધી સંભવિત તારીખો હતી કે આ તારીખે જાહેર થશે, આ તારીખે જાહેર થશે, મતદાન પછી જાહેર થશે, આવું ઘણી બધી અટપટોઈ તારીખો આપણને જોવા મળતી હતી। પરંતુ આજે એક ટ્વીટ દ્વારા જાણવા મળ્યું છે કે કઈ તારીખે બોર્ડની એક્ઝામ અને બોર્ડનું રિઝલ્ટ જાહેર થશે તે વિશેની સંપૂર્ણ માહિતી આપણે જોઈએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયા રહેજો। ખાસ ન્યૂ અપડેટ જોઈ લઈએ કે દીપક રંજાણી દ્વારા કે જો એક ટ્વીટ કરવામાં આવે, તમે ડિસ્પ્લે પર ખાસ વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે દીપક રંજાણી દ્વારા એક ટ્વીટ કરવામાં આવે છે। ટ્વીટની અંદર શું કહેવામાં આવે ખાસ જોઈ લઈએ કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સનું હોય, ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 10નું પરિણામ જાહેર કરવાની તૈયારીમાં લાગ્યું બોર્ડ। એમણે ટ્વીટ કરી છે કે હવે ટૂંક સમયની અંદર સાયન્સ, આર્ટ્સ અને જે કોમર્સ હોય અને ધોરણ 10નું પરિણામ તરત જ ટૂંક સમયની અંદર જાહેર થઈ જશે। સંપૂર્ણ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે। મતદાન બાદ ગમે ત્યારે વારાફરતી થઈ શકે છે પરિણામ, એટલે કે 7મી તારીખ જ્યારે લોકસભાનું મતદાન પૂર્ણ થાય તેના પછી વારાફરતી એટલે સૌપ્રથમ 12 સાયન્સનું પરિણામ જાહેર થશે, પછી ધોરણ 10નું પરિણામ જાહેર થશે અને પછી ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે। આવી રીતે વારાફરતી એક દિવસ પછી એમ વારાફરતી પરિણામ જાહેર થશે। એટલે કે 20મી મે પહેલાં ત્રણેય પરિણામ થઈ જશે જાહેર। દીપક રંજાણી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે કે 20મી મે પહેલાં જે આ બોર્ડની પરીક્ષાનું પરિણામ છે તે જાહેર થઈ જશે। એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો, 20મી તારીખ પહેલાં તમારું પરિણામ જે આવવાનું તે પરિણામ હવે આવી જશે। હવે એવી લોકસભાની ચૂંટણી બાદ પરિણામ આવવાનું હતું એવી તો પાકું હતું, પરંતુ તારીખ ફિક્સ નથી। પરંતુ હવે નક્કી થઈ ગયું કે 20/5/2024 પહેલાં બધા જે બોર્ડનું પરિણામ છે તે 100% જાહેર થઈ જશે। એટલે કે 7 તારીખથી 20 તારીખની વચ્ચે બોર્ડનું પરિણામ જાહેર થઈ જશે તેવું દીપક રંજાણી દ્વારા ટ્વીટ કરવામાં આવે છે। તો આમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણા વિડીયોની અંદર એક ટ્વીટ વિશેની સંપૂર્ણ માહિતી જોઈ। જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ લાઇક કરો, વિડીયોને શેર કરતા રહેજો, ચેનલને પણ શેર કરતા રહેજો અને બાજુમાં આવેલા બે આઇકનને પ્રેસ કરો જેથી તમને આવા નવી અપડેટ કોઈ આવે કે નવા સ્પર્ધાત્મક પરીક્ષા લગતી સંપૂર્ણ માહિતી વિશેની અપડેટ તમને મળી રહે। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, જય માતાજી।